વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો. એટલે અહીંયા આપણને જે રકમ આપી છે એ રકમની અંદર જે છેદ છે, છેદમાં જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે. તો ત્યાં આપણે એવી પ્રક્રિયા કરવાની છે કે જેથી કરીને જે છેદમાં અસમય સંખ્યા છે એ સમય સંખ્યા થઈ જાય. તો છેદની સંખ્યાને અસમયમાંથી સમય બનાવવાની જે પ્રક્રિયા છે એને છેદનું સમયીકરણ કહેવામાં આવે છે. અને જે સંખ્યા વડે ગુણતા આ છેદની સંખ્યા સમય સંખ્યા થાય તે સંખ્યાને સમયકારક અવયવ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે 1/7ની અંદર √7 અસમય સંખ્યા છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ √7ને 1 વડે જો ગુણીશું, √1 વડે, તો જવાબ એનો એ જ આવશે. પરંતુ √7ને √2 વડે ગુણીએ તો √14 જવાબ આવશે. તો એ પણ અસમય સંખ્યા જ રહેશે. એ જ પ્રમાણે √7ને જો આપણે √3 વડે ગુણીશું તો √21 થશે. તો 21નું વર્ગમૂળ નીકળતું નથી એટલે એ પણ અસમય સંખ્યા જ રહેશે. તો હવે √7ને જો આપણે √4 વડે ગુણીશું તો √28 આવશે. એ પણ અસમય સંખ્યા જ રહેશે, એનું પણ કોઈ વર્ગમૂળ નીકળતું નથી. હવે √7ને √5 વડે ગુણીશું તો √35 મળશે. તો √35નું પણ વર્ગમૂળ નીકળતું નથી એટલે એ પણ અસમય સંખ્યા રહેશે. એ રીતે √6 વડે ગુણીશું તો √42 જવાબ મળશે. તો √42નું પણ વર્ગમૂળ નીકળતું નથી એટલે એ પણ અસમય સંખ્યા જ રહેશે. હવે 1/7ને જો આપણે √7 વડે ગુણીશું તો આપણને નીચે જે છેદ છે એ સમય થશે. કેવી રીતે સમય થશે તો આપણે હવે જોઈએ. તો અહીંયા આગળ આપણે √7 સાથે ગુણ્યા તો અંશ અને છેદ બંનેમાં ગુણવા પડે. તો આ રીતે આપણને જે સંખ્યા આપી છે એને અંશ અને છેદમાં √7 ગુણ્યા. હવે અંશનો ગુણાકાર થશે √7 અને છેદમાં √7 × √7 થશે √49. હવે √49 એટલે કે 49નું વર્ગમૂળ તો આપણને ખબર છે કે શું નીકળે? 7 નીકળે. એટલે હવે જો છેદની અંદર જે √7 હતા એની જગ્યાએ આપણને કેટલા મળ્યા? 7 મળ્યા. તો આ જે છેદ છે એ અસમયમાંથી સમય થઈ ગયો છે. એટલે આજે આપણે આનું સમયીકરણ કર્યું કહેવાય. એટલે આપણો ફાઇનલ જવાબ આપણને આ મળ્યો છે, √7/7. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જ દાખલાનો હવે બીજો દાખલો આપણે ગણીશું. તો જે આપણને આપ્યો છે એની રકમ આપણે લખી કાઢીએ. એ આપણને રકમ આપી છે 1/√7 - √6. તો હવે આપણે આ જે રકમ આપી છે એમાં જે આપણો જે છેદ છે એ અસમય છે. તો આપણે એનું સમયીકરણ કરીશું. તો અહીંયા આગળ આપણને જે સંખ્યા આપી છે એમાં છેદ અસમય છે. તો એનું જો આપણે સમયીકરણ કરવું હોય તો પહેલાં આપણે આ સંખ્યા આપણને જે આપી છે એ પ્રમાણે લખી કાઢી. હવે અહીંયા આગળ જે સમયકારક અવયવ જેનાથી આપણે ગુણીશું અને એનું સમયીકરણ થશે. તો એ સમયકારક અવયવ કેવી રીતે લેવાનો? તો અહીંયા આગળ આપણને જે √7 - √6 આપ્યા છે એમાં આપણે √7 તો લઈશું જ, પણ અહીંયા જે માઇનસ નિશાની છે એની જગ્યાએ આપણે પ્લસ નિશાની લઈશું. એટલે આ રીતે √7 + √6 લઈશું અને એને આપણે છેદ સાથે તો ગુણ્યા, પણ એ સંખ્યાથી આપણે અંશને પણ ગુણવાનું છે. એટલે √7 + √6 અંશમાં પણ ગુણાશે. હવે વિદ્યાર્થી મિત્રો, અંશનો ગુણાકાર કરીએ તો 1 × √7 + √6 કરીશું તો √7 + √6 રહેશે. અને છેદમાં જોઈએ તો જુઓ, અહીં આગળ આપણે આ √7ને આપણે a કહીએ, √6ને આપણે b કહીએ તો a - b થાય અને અહીંયા a + b થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ a - b × a + b એ તો કોના અવયવ છે? a² - b² અવયવ છે. એટલે આપણે અહીંયા આગળ આવું લખી શકીએ. આપણો a કોણ છે? √7. તો √7નો સ્ક્વેર થશે. આપણો b છે √6 છે, તો bનો પણ વર્ગ થશે. એટલે કે a² - b² થયું. તો આ બધા એના ઉપર જે છે એ એના અવયવ છે. હવે વિદ્યાર્થી મિત્રો,
અંશમાં તો √7 પ્લસ √6 જ રહેશે. નીચે √7નો વર્ગ, તો અહીંયા આગળ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે 7 બાકી રહેશે. એ રીતે અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે, 7 - 6 થશે. અને હવે આપણને ફાઇનલી જવાબ મળ્યો √7 પ્લસ √6 અપોન 7માંથી 6 બાદ કરીએ તો 1 મળે. અને 1 છે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે આપણો ફાઇનલી જવાબ આપણને મળ્યો 7 પ્લસ √6 મળ્યો. અને છેદમાં 1 છે એ તો આપણે ના લખીએ તો પણ ચાલે. એટલે આપણે છેદનું સમયીકરણ થઈ ગયું કહેવાય. એટલે આપણો ફાઇનલ જવાબ છે જેને આપણે બોક્સ સ્વરૂપે દર્શાવીએ છીએ.